હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈ, કામિની ગર્ભ સંસ્કાર એન્ડ યુઝ વેલનેસ સેન્ટરની લાઈવ સિરીઝમાંથી આજે આપણે ફરી એક વખત અમે તમારી સમક્ષ છીએ અને આજે આપણી સાથે છે આપણા એક ગેસ્ટ ડૉક્ટર સંજય દેસાઈ કે જેઓ ગાયનેકોલોજીસ્ટ છે અને ઘણા વર્ષથી આઈવીએફની પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો સર, આજે આપણે બધા જોઈ રહ્યા છીએ કે કોરોના છે એ ખૂબ કહેવાય ને કે ભાઈ દિવસે ને દિવસે એમના કેસીસ છે એ વધતા જાય છે અને આપણે લોકો ખૂબ એમનાથી ડરેલા પણ છીએ. અલગ અલગ ઘણી બધી માહિતી અથવા તો સૂચનાઓ આપણને સોશિયલ મીડિયા તરફથી અથવા તો આપણા કોઈ વડીલો તરફથી કે કોઈ જાણકાર વ્યક્તિઓ તરફથી મળતી જ રહે છે. તો આજે આપણે આ વિષયને અનુસંધાને અમારા જે પ્રેગ્નન્સી વાળા બહેનો છે તો એ લોકો ઘણા ગભરાયેલા હોય છે કે આ પરિસ્થિતિની અંદર આપણે શું કરવું જોઈએ. તો આજે તમારો આટલા વર્ષનો જે ગાયનેકોલોજીસ્ટ તરીકેનો એક્સપિરિયન્સ છે, તો આજે અમે સૌ તમારી પાસે એવું એક વિનંતી કરીએ છીએ કે આ બાબતમાં કોરોના અને પ્રેગ્નન્સી આ બાબતમાં તમારું મંતવ્ય શું છે સર? જી, થેન્ક યુ ડૉક્ટર પ્રતીક્ષા. થેન્ક યુ કામિની ગર્ભ સંસ્કાર સેન્ટર ફોર ઇન્વાઇટિંગ મી એઝ એન ગેસ્ટ ઇન ધીસ લાઈવ સેમિનાર. સૌપ્રથમ તો વાત કરીએ કોરોના કોવિડ-19. કોવિડ-19 એટલે કહેવાય છે કે 2019ના અંતમાં લગભગ વુહાનમાં કોવિડની શરૂઆત થયેલી આપણે સૌ જાણીએ છીએ. શરૂઆતનો માહોલ કેવો હતો એ આપણને બધાને ખ્યાલ છે કે આપણે લિફ્ટમાં એની જે સ્વિચ છે એ પણ અડધા આપણે અચકાતા હતા. પછી એવું થયું કે આપણે ખૂબ જ દૂરથી કેરલામાં પેશન્ટ પેલું ઇન્ડિયામાં આવ્યું તો આપણે એવું વિચારતા હતા કેરલા હવે જવું નહીં, બરાબર. આખું આવડો મોટો આખો આપણું સ્ટેટ છે એ સ્ટેટમાં એન્ટર ન થવું કેમ કે કેરલામાં કોવિડનો કેસ છે. આજની પરિસ્થિતિ કેવી છે તો આપણા રૂમની બાજુના રૂમમાં કે આપણી બાજુની ચેરમાં કોઈ કોવિડનું પેશન્ટ બેઠું હોય તો આપણે એનાથી એટલા ગભરાતા નથી હોતા. એના કન્સેપ્ટ આપણા બદલાઈ ગયા છે. મારું કહેવાનું એવું છે કે કોવિડ-19 હજુ 1.5 વર્ષનું કે 2 વર્ષનું થશે હવે. એ 2 વર્ષમાં ઘણા બધા ઓપિનિયન્સ, ઘણા બધા ચેન્જીસ ઓફ ઓપિનિયન્સ આવ્યા હશે. શરૂઆતનો તબક્કો અને અત્યારના તબક્કોમાં ઘણો બધો ફેરફાર હશે. આપણે લોકડાઉન કર્યું અને ઘરની બહાર પણ ના નીકળ્યા ઘણા લાંબા સમય સુધી. પછી આપણે અત્યારે કામ કરતા કરતા કોવિડનો સામનો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, છતાંય આપણને કોઈ લેવલે ક્યાંય આપણી જીત થતી હોય એવું દેખાઈ રહ્યું નથી. તો મારું કહેવાનો મતલબ એ છે કે આજે હું જે કાંઈ કોવિડ-19 કોરોના માટે વાત કરું એ કદાચ આવતીકાલે હાસ્યાસ્પદ પણ લાગે. આપણે કોઈ કોવિડને ડિટેલમાં જાણતા નથી, પણ એઝ એ ડોક્ટર અત્યાર સુધીનો જે કાંઈ નિષ્કર્ષ જે આપણને પ્રેક્ટિકલી ઉપયોગ થયેલો છે એ મારે આજે આપણા દર્શક મિત્રોને કહેવો છે. સૌપ્રથમ તો પ્રેગ્નન્સી વિથ કોવિડની વાતો કરતા પહેલા મને એવું થાય છે કે કોવિડ એઝ એ જનરલ વાતો મારે કરવી છે, કેમ કે આજના સમયે એવરેજ 25 થી 30 ફોન કોલ્સ સવારથી સાંજ સુધીમાં. હું ગાયનેક ડોક્ટર છું, કોવિડ સ્પેશિયાલિસ્ટ નથી, ફિઝિશિયન નથી, છતાં પણ મારા ફોનમાં આવે છે કે હવે શું કરીએ, એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો મારે શું કરવાનું, ક્યાં દાખલ થઈ જાવ, મારું સીટી સ્કેન કરાવવું કે નહીં, મારું આરટી-પીસીઆર કરાવવું કે નહીં, મારે શું દવાઓ લેવી, કોગળા કરવા કે નહીં, શેક લેવા કે નહીં, ઘરના બધાના રિપોર્ટ કરવા કે નહીં. આવા ઘણા બધા ક્વેશ્ચન્સ, કોમન ક્વેશ્ચન્સ કે જે લઈને સવારથી સાંજ સુધીમાં સરેરાશ 30 કોલ હું એટેન્ડ કરું છું. તો એક પ્રકારની ગભરાહટ જે કોઈ પણ કોવિડ પોઝિટિવ દર્દીમાં આવતી હોય છે એ દર્દીઓ માટે મારે થોડોક સંદેશો આપવો છે અને એ સંદેશો આજે કદાચ જે કંઈ આપણું નિષ્કર્ષ છે એને માટે યોગ્ય હશે અને ભવિષ્યમાં કદાચ હાસ્યાસ્પદ પણ લાગી શકે. જેમાં અત્યારના સ્ટેટસ પ્રમાણે હું વાત કરું તો કોવિડ એન્ટીજન પોઝિટિવ આપણા બધા જ ગવર્મેન્ટ બુથ્સમાં થાય છે, બધી પ્રાઇવેટ લેબમાં રિપોર્ટ થાય છે કોવિડ એન્ટીજન ટેસ્ટ કે જેમાં આપણને પોઝિટિવ લખીને આપે છે, બરાબર. તો એન્ટીજન ટેસ્ટ છે એ હું એવું કહીશ કે સ્ક્રીનિંગ ટેસ્ટ છે. જેમાં પોઝિટિવ આવે તો કોવિડ હોવાના ચાન્સીસ ઘણા વધારે છે. નેગેટિવ આવે કોવિડ એન્ટીજન ટેસ્ટ
તો દર્દી નેગેટિવ છે એવું 100% આપણે કહી શકતા નથી. કેમ કે એમાં જે સ્વોબ લેવામાં આવ્યું એ સ્વોબમાં કદાચ એન્ટીજન હજુ ત્યાં સુધી પહોંચ્યા ન હોય. સ્વોબ લેવામાં કંઈ ટેકનિકલ એરર પણ હોઈ શકે, કેમ કે બૂથ ઉપર જે કાર્ય કરતા હોય એ લોકોને વર્કનો લોડ ઘણો હોય છે. તો એમાં એમનું સેમ્પલિંગ પ્રોપર ન થયું હોય તો કોવિડ એન્ટીજન નેગેટિવ આવે તો આપણે હરખાઈને એવું ન માનવું કે મને કોવિડ ઇન્ફેક્શન નથી. પોઝિટિવ આવે તો ઇન્ફેક્શન હોવાની શક્યતાઓ વધારે છે. 100% એ પણ સત્ય હોતું નથી. આપણે હાલ પૂરતું એન્ટીજન પોઝિટિવ ને કોવિડ ઇન્ફેક્શન છે એવું માનીને ચાલીએ. આવા દર્દીનો ફોન ત્યાંથી જ આવે કે સાહેબ હવે ક્યાં દાખલ થઈ જાવ, શું દવાઓ કરું. હવે આપણે સૌ સમજીએ કે કોરોના એ વાયરસ ઇન્ફેક્શન છે જે મેઇન કરીને લંગ્સમાં ઇન્વોલ્વ થાય છે અને પાછળ આગળ જતા એ આપણા બીજા સિસ્ટમને પણ ઇફેક્ટ કરે છે. એમાં ખાસ કરીને બ્લડ કોએગ્યુલેશન સિસ્ટમને, રિનલ ફંક્શનને વધારે ઇફેક્ટ કરે છે. તો આપણે સૌથી પહેલા એનું સ્ક્રીનિંગ છે એ લંગ્સમાંથી જાણવાની શરૂઆત કરવી પડે. એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવે એમને તો પહેલા એ જોવાનું છે કે પોતાને ખરેખર કઈ સિમ્પટમ્સ છે કે પોતે ખાલી શોકથી અથવા તો બીજા કોઈના કહેવાથી રિપોર્ટ કરાયો છે, ફેમિલીમાં આવ્યો છે અને રિપોર્ટ કરાયો છે. તો એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવે એ સિમ્પ્ટોમેટિક દર્દી છે જેમને કંઈ જ સિમ્પટમ્સ નથી. એમણે મારા કહેવા પ્રમાણે કંઈ જ કરવાની જરૂર નથી. એમણે કોઈ મેડિસિનની પણ જરૂર નથી. એમને કોઈ ઉધરસ નથી આવતી, એમને કોઈ શ્વાસ નથી ચડતો, એમને કોઈ શરદી નથી, ટેમ્પરેચર પણ એવું નથી. ઘણા ખરા, હું એવું કહું છું કે 70% દર્દી એવા છે કે જેમનો એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય ને એ એસિમ્પ્ટોમેટિક છે. તો આવા દર્દીઓએ બિલકુલ ગભરાયા વગર, બિલકુલ દોડાદોડી કરવાની જરૂર નથી. કોઈ પ્રકારના રિપોર્ટ, કોઈ પ્રકારના ઇન્વેસ્ટિગેશન કર્યા વગર પોતે સાવચેત થવાનું છે કે મારું એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ છે. જો એમને કોઈ સિમ્પટમ્સ વધારે પડતા દેખાય તો એમને ઇન્વેસ્ટિગેટ કરવાનું છે. બાકી રૂટીનમાં એમને આઇસોલેટ થવાનું છે. બીજા પોતાના ફેમિલી મેમ્બર કે બીજા આજુબાજુમાં રહેતા લોકોને ઇન્ફેક્શન ન થાય એના માટે એને પોતાની જાતને આઇસોલેટ કરવાની છે. કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આ ઇન્ફેક્શન છે એ એકબીજાના નજીકમાં આવવાથી, સંપર્કમાં આવવાથી થાય છે. તો એ એન્ટીજન પોઝિટિવ વાળો દર્દી આઇસોલેટ થઈ ગયો પછી એમના ફેમિલી મેમ્બરનું શું? આવો પ્રશ્ન બહુ કોમન છે. તો ઘરમાં ફેમિલી મેમ્બરમાં કોઈને સિમ્પટમ્સ છે ખરા? આપણે એ જાણવાનું છે. કોઈને સિમ્પટમ્સ છે તો એમનો આપણે રિપોર્ટ ચોક્કસ કરાવી લઈએ. સિમ્પટમ્સ ઘરમાં કોઈને નથી, બિલકુલ સિમ્પટમ્સ નથી, તો એમનાથી આઇસોલેટ થવું એટલું જ પૂરતું છે. એ બધા ફેમિલી મેમ્બરના રિપોર્ટ કરાવવાની કોઈ જ આવશ્યકતા નથી. પછીના 5 દિવસમાં, આજે દાખલા તરીકે મારો એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને હવે પછીના 5 દિવસમાં મારા ફેમિલી મેમ્બરને કોઈને પણ સિમ્પટમ્સ આવે તો એમનો રિપોર્ટ કરાવવાનો છે. એ 5 દિવસમાં જો એમને કોઈ સિમ્પટમ્સ ના આવે તો બધા ફેમિલી મેમ્બર છે એ મારાથી સલામત છે અને હવે એમને વાયરસ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ઓછી છે એવું આપણે તારણ કાઢી શકીએ છીએ. એટલે એક મારો જવાબ એ છે કે એસિમ્પ્ટોમેટિક દર્દીએ કાંઈ સારવાર કરવાની જરૂર નથી. જરૂર પડે તો સામાન્ય તાવની ગોળી લઈ શકે છે. આઇસોલેટ થવું જરૂરી છે બીજાને ઇન્ફેક્શન રોકવા માટે. ઘરના મેમ્બર્સને કોઈને ઇન્ફેક્શન ના હોય, કોઈને સિમ્પટમ્સ ના હોય તો એમના કોઈના રિપોર્ટ કરાવવાની જરૂર નથી. એમના કોઈને 5 દિવસમાં સિમ્પટમ્સ આવે તો એમનો એન્ટીજન ટેસ્ટ કરવાનો છે. આ પ્રાથમિક સમજણ કે જે રોજના 20 કોલ આવે છે એમાં મને આ જ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. બરાબર. હવે સિમ્પટમ્સ છે તો આપણે એને ઊંડાણપૂર્વક જવું પડશે. જેમાં કફ છે, ઉધરસ બહુ આવે છે, ડ્રાય કફ બહુ છે, તો આવા કેસીસમાં આપણે હાઈ રિઝોલ્યુશન સીટી સ્કેન, જે HRCT આપણે કહીએ છીએ, HRCT નો રિપોર્ટ કરવો પડે. જેમાં લંગ્સનો કેટલો એરિયા ઇન્વોલ્વ થયો છે કોવિડના ઇન્ફેક્શનને લઈને એ આપણને જાણવા મળે છે. એના પરથી ગંભીરતા કેટલી છે, આગળ જતા આપણને કેટલું આ કોવિડ હેરાન કરવાનું છે એનો ખ્યાલ આવે. જેમાં એનું સ્કોર આવે છે 25/7 આવે, 25/10 આવે, 12 આવે. એ એનું એરિયા લંગ્સ છે ને 5 ભાગમાં ડિવાઈડ કરી અને એનું સ્કોરિંગ સિસ્ટમ બનાવેલી છે. દરેક એરિયાનો 5 સ્કોર આપેલો છે. તો એના પરથી આપણને ઇન્ફેક્શન કેટલા લંગ્સના એરિયામાં સ્પ્રેડ થયેલું છે એનો આપણને જજમેન્ટ મળે છે. એટલે આગળ જતા એ ઇન્ફેક્શન આપણને શ્વાસ લેવામાં કેટલું નડશે એ પણ ખ્યાલ આવે છે. સિમ્પટમ્સ વાળા દર્દી HRCT કરાવવું જોઈએ. સિમ્પટમ્સ વાળા દર્દી એક કોવિડ પ્રોફાઇલ બ્લડ રિપોર્ટ્સ કરાવવા જોઈએ કે જેમાં આપણને એમના પ્લેટલેટ કેટલા છે, એમના WBC કેટલા છે,
એમનું CRP જે હવે લગભગ નાનામાં નાના બાળકને પણ ખબર હશે કે CRP ટેસ્ટ આપણે કરતા હોઈએ છીએ. એક રિએક્શનરી રિપોર્ટ છે કે જે લંગ્સમાં ઇન્ફ્લેમેટરી ચેન્જીસ કેટલા આવ્યા છે એ આપણને જાણ કરે છે. જેમ જેમ CRP વધતું જાય એમ એમ ઇન્ફ્લેમેટરી ચેન્જીસ વધારે છે એ આપણને ખબર પડે છે. એવા જ રિપોર્ટ બ્લડ કોએગ્યુલેશનના D-ડાયમર અને ફેરિટીન પણ આપણે કરતા હોઈએ છીએ. આ બધાનું ઇવેલ્યુએશનની ડિટેલમાં આપણે ન જઈએ, પણ આ બધા રિપોર્ટ્સ આપણે જો સિમ્પટમ્સ હોય, કફ હોય તો કરાવવા જરૂરી બની જાય છે. અને એમાં પણ ઘરના મેમ્બર માટે જે આગળ વાત કરી એ જ વાત લાગુ પડે છે. જ્યારે CRP ખૂબ વધારે આવે, જ્યારે લંગ્સમાં HRCT ના રિપોર્ટમાં ઇન્ફેક્શન 7-8 થી વધારે જ્યારે સ્કોર આવે ત્યારે આવા દર્દીએ ચોક્કસપણે ફિઝિશિયનનો ઓપિનિયન લેવો જોઈએ. મેડિસિન બધી રેગ્યુલર ચાલુ કરવી જોઈએ. કોવિડ વાયરસની સાથે સાથે સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થતું હોય છે. એ ઇન્ફેક્શન ન થાય એ રોકવા માટેની દવાઓ બધી આપણે ઘણી બધી ચાલતી હોય છે એ લેવી જોઈએ. જેમાં હમણાંના તબક્કાની વાત કરી તો રામડેસિવિર ઇન્જેક્શન લગભગ બધાને નામ આવડે છે, બરાબર? તો આ ઇન્જેક્શન માટે આપણે સૌ ગાંગા થયેલા છીએ કે રામડેસિવિર નથી મળતા, મને કોવિડ થશે તો શું ઇન્જેક્શન ભરશે કે નહીં, મારા ઇન્જેક્શનનું શું થશે? રોજ સાંજે કેટલા બધા કોલ એ પણ આવે છે, આ ઇન્જેક્શન ગમે ત્યાંથી ગોતી લો. તો રામડેસિવિર એ કોઈ રામબાણ ઈલાજ નથી. કોરોના વાયરસ આવે છે પોતાની રીતે, જાય છે પોતાની રીતે, કોઈના કંટ્રોલથી એ કંટ્રોલ થતું નથી. કદાચ થોડું ઘણું એન્ટીવાયરલ ઇફેક્ટ રામડેસિવિરની હશે, કદાચ થોડો ઘણો કાયદો પણ કરતું હશે, પણ રામડેસિવિર નથી તો આપણી પરિસ્થિતિ ભયાવહ થઈ જશે. એવી ગભરાટ રાખવાની કોઈ પણ દર્દીઓએ જરૂર નથી. અને સામાન્ય જે વાત કરી એ જ પ્રમાણે રૂટીન ટ્રીટમેન્ટથી જ આપણે કોરોના વાયરસની સામે લડવાનું છે. રામડેસિવિર મળે અને આપી શકાય તો બહુ સારી વાત છે, ન મળે તો એનાથી કોઈ અટકતું નથી, બરાબર? આ રૂટીન વાતો થઈ કોવિડની. હવે કોવિડ સાથે પ્રેગ્નન્સીની વાતો આપણે કરવાની છે ખાસ આજના તબક્કામાં. તો ખૂબ જ અંડર ઇન્વેસ્ટિગેશન આ ટોપિક છે કે જેમાં હજી સુધી આપણને ખબર નથી કે કોવિડ સાથે પ્રેગ્નન્સી થાય, પ્રેગ્નન્સી સાથે કોવિડ થાય તો શું કરવું, બરાબર? એટલે સૌથી યોગ્ય ઉપાય એ છે કે પ્રેગ્નન્સી વાળા બહેનો કે જેમને ખ્યાલ છે કે પોતાની હવે પ્રેગ્નન્સી કન્ફર્મ થઈ છે, એ બહેનોએ પોતે સોશિયલ ડિસ્ટન્સિંગ 100% ફોલો કરવું પડે. એમને કોઈ પણ સભ્યોની સાથે ટોળે વળીને બેસવાનું ટાળવું પડે. ઘરના સભ્યો સાથે પણ ગ્રુપમાં બેસવાનું ટાળવું પડે અને ઘરની બહાર જરૂરિયાત પ્રમાણે જ નીકળવું. નીકળીએ ત્યારે માસ્કને જરા પણ નીચે ના ઉતારવું. આ બધી પ્રાથમિક સમજણો આપણે રાખીશું તો પ્રેગ્નન્સીમાં આપણને કોરોના ઇન્ફેક્શન થવાની શક્યતા ઓછી રહેશે. તો આપણો એક ટાર્ગેટ એ છે કે પ્રેગ્નન્સી છે તો કોવિડ થવા જ નથી દેવું. કોવિડ થશે પછી બધા પ્રશ્નો ઊભા થશે અને પ્રશ્નો ઊભા થશે તો મુશ્કેલીઓ ઊભી થશે. તો આપણે કોવિડમાં પ્રેગ્નન્સીમાં કોવિડ ન થાય એના માટે જ પૂરેપૂરી તકેદારી સૌ પ્રથમ તો રાખવી છે. અને આપણે સૌ જાણીએ છીએ કે પ્રેગ્નન્સીમાં ઇમ્યુનિટી ઓછી હોય, કોઈ પણ રોગ પ્રતિકારક પાવર ઓછો હોય, એટલે આવા બહેનોમાં કોઈ પણ ઇન્ફેક્શન વધારે પ્રમાણમાં લાગી શકે. કોરોના ઇન્ફેક્શન થાય તો એને લઈને સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન પ્રેગ્નન્સીમાં વધારે થાય. પ્રેગ્નન્સી વાળા બહેનોનું લીવર છે એના ઉપર વર્કલોડ વધારે હોય, એમના કોએગ્યુલેશન ફેક્ટર્સ બહુ પ્રેઝાઇલ હોય, એટલે એવા કેસીસમાં પણ કોરોનાને લઈને એમના જે બ્લડ એલ્ટ્રેશન થવાની શક્યતાઓ છે એ વધારે હોય. કિડની ફંક્શન છે એ પણ ડિસ્ટર્બ થવાની શક્યતા કોવિડમાં પ્રેગ્નન્સી દરમિયાન વધારે હોય. તો આ બધી કોમ્પ્લિકેશન્સની જે શક્યતાઓ છે એ નોન પ્રેગ્નન્સીમાં અને પ્રેગ્નન્સીમાં લગભગ સવાઈ થઈ જવાની શક્યતાઓ છે. તો આ 25% જે રોગની ઇફેક્ટ વધારે દેખાવાની શક્યતા છે એના માટે થઈને આપણે કોવિડ ના થાય એના માટે તકેદારી રાખીએ એ બહુ જરૂરી છે. અને જ્યારે કોવિડ થઈ જ ગયું છે, પ્રેગ્નન્સી છે અને કોવિડ થયું છે પોઝિટિવ, જે આપણો મેઇન ટોપિક છે, તો આવા કેસીસમાં સૌપ્રથમ પ્રાધાન્યતા છે એ કોવિડને આપવાની રહેશે. પ્રેગ્નન્સીની સેફટી રાખવી આપણી ચોક્કસ આવશ્યકતા છે, પણ માતાની સેફટી હશે તો પ્રેગ્નન્સીની સેફટી રહેશે. એટલે આપણે માતાના બધા પેરામીટર્સ જેમ મેં વાત કરી કે એમના લીવર ઉપર લોડ વધારે હોય, એમના કિડનીના ફંક્શન અલ્ટર થવાની, એમના બ્લડ કોએગ્યુલેશન અલ્ટર થવાની શક્યતાઓ વધારે હોય, લંગ્સમાં સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે હોય.
તો આ બધા પેરામીટર્સને આપણે ખૂબ જ બારીકાઈથી જોતા રહેવા પડશે. સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન ન થાય એના માટે અગાઉથી અમુક એન્ટીબાયોટિક્સ પ્રિકોશનમાં ચાલુ કરવી પડે તો કરી દેવી પડશે. પહેલા 3 મહિનામાં પ્રેગ્નન્સીના પહેલા 3 મહિનામાં જો કોવિડ હોય તો અમુક એન્ટીબાયોટિક્સ આપણે નહીં આપી શકીએ પ્રેગ્નન્સીને લઈને. તો આપણે જે સેફ એન્ટીબાયોટિક છે એનો ઉપયોગ કરી અને કોરોનાની સારવાર કરીશું. વચ્ચેના 3 મહિના અને લાસ્ટ 3 મહિનામાં મોટાભાગની દવાઓ આપણે કોરોનાની પણ આપી શકાતી હોય છે. તકલીફ જે થાય છે પ્રેગ્નન્સીમાં એ અંતિમ તબક્કામાં થાય છે કે જ્યારે ડિલિવરી સાવ નજીક હોય, 2-4 દિવસનો સમય હોય અને કોરોના ઇન્ફેક્શન થાય ત્યારે દર્દીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાતા હોય છે. કેમ કે ડિલિવરી કોણ કરશે? ડિલિવરી કોઈ પણ જનરલ ગાયનેક હોસ્પિટલ છે એ કોવિડ પોઝિટિવ પેશન્ટની ડિલિવરી કરવા માટે તૈયાર નહીં થાય. મને ઘણા પ્રશ્નો પૂછતા હોય છે કે કેમ તમે અમારી ડિલિવરી નહીં કરો? તો મારા દર્શક મિત્રોને એટલું સમજાવવાનું કે મારી હોસ્પિટલ છે એ ગાયનેક હોસ્પિટલ છે, ડિલિવરીના કેસીસ સંભાળે છે 100%. પણ જ્યારે કોવિડ પોઝિટિવ પેશન્ટને હું મારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપીશ તો જે લોકોને કોવિડ નથી એ બધા જ દર્દીઓને મારી હોસ્પિટલમાંથી સારવારમાંથી બાકાત રાખવા પડશે. કેમ કે આઇસોલેશન રાખીશું તો જ બીજા દર્દીઓની સલામતી રહેશે. એટલે આપણે એક ડિફાઇન એરિયા નક્કી કરવો પડે કે જ્યાં માત્ર કોવિડ પેશન્ટની જ સારવાર થતી હોય, ડિલિવરી થતી હોય, ત્યાં પછી નોન કોવિડ પેશન્ટને ટ્રીટમેન્ટ ના અપાતી હોય. તો એક આઇસોલેટેડ હોસ્પિટલ ક્રિએટ કરવી પડે છે કે જ્યાં કોવિડના મેનેજમેન્ટ થતા હોય. અનફોર્ચ્યુનેટલી આવી હોસ્પિટલો હજુ ખૂબ જ જૂજ છે. એના પ્રમાણમાં પ્રેગ્નન્સી વિથ કોવિડના કેસીસ ખૂબ જ વધારે છે. ઘણા બધા દર્દીઓ મુશ્કેલી ભોગવી રહ્યા હોય છે. અમુક દર્દીઓ એવા પણ છે કે જેને આજે ડિલિવરી થઈ ત્યારે કંઈ નહોતું અને બીજા દિવસે એમને કોવિડ પોઝિટિવ આવતું હોય છે. તો આવા બધા અનેક અલગ અલગ કેસીસની મુશ્કેલીઓ સાથે આપણે કોવિડનો સામનો અત્યારે કરી રહ્યા છીએ. જી સરસ. એક ક્વેશ્ચન આ પણ હતો કે તમે વાત કરી કે પ્રેગ્નન્સીમાં જ્યારે કોવિડ આવે છે ત્યારે માતાની તો આપણે કાળજી લેવાની જ હોય છે, પણ વારંવાર મૂંઝવતો પ્રશ્ન એ છે કે પ્રેગ્નન્સી દરમિયાન માતાને જો કોરોના આવ્યો તો એના બાળકને કોરોના થાય? મીન્સ કે જે વાયરસ છે એ માતામાંથી બાળકમાં જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારે એમને સ્પ્રેડ થાય છે કે નહીં? જી, શરૂઆતના 3 મહિના, મધ્યમ 3 મહિના અને અંતિમ 3 મહિના દરમિયાન માતાને જ્યારે કોરોના ઇન્ફેક્શન થાય ત્યારે એ ઇન્ફેક્શન કદાચ બાળક સુધી સ્પ્રેડ થયું તો જેવું માતાને મટી જશે એવું જે બાળકને મટી જશે. એટલે કોરોના કોઈ એવું ઇન્ફેક્શન નથી કે જે લાઈફ લોંગ ચાલે. બરાબર? એટલે બાળકને કદાચ કોવિડના વાયરસ પહોંચ્યા હશે તો એ કોઈ લાંબો સમય સુધી જીવિત રહેવાના નથી. આપણે શરૂઆતના તબક્કામાં સમજ્યા છો કે તમે શાકભાજી બહારથી લઈ આવો તો એ શાકભાજીને જો તમે 10 કલાક તડકામાં રાખશો તો કોવિડ વાયરસથી એ ડિસઇન્ફેક્ટ થઈ જશે. એમ માતાને કોવિડ થયું છે તો એ બાળક સુધી કદાચ ટ્રાન્સમિટ થયું છે તો એ જેવું માતાને મટી જશે એવું બાળકને પણ મટી જશે. એટલે આપણે પહેલા 6-8 મહિના સુધી બાળક પેટમાં છે એને કોવિડ થશે તો શું થશે એવું બહુ વિચારવાની જરૂર નથી. તકલીફ એ જ છે કે જ્યારે ડિલિવરી થતી હોય, ડિલિવરી પોઝિટિવ દર્દીની થઈ તો એના બાળકને કોવિડ આવે છે કે કેમ તો એનો એટલો ડેટા હજુ આપણી પાસે અવેલેબલ નથી. અમુક જે કેસીસ મળ્યા છે એમાં 30 કલાક પછી બાળકનો જન્મ થયો, 30 કલાક પછી બાળકને કોવિડ પોઝિટિવ આવ્યું છે. તો એ ઇન્ટ્રાઇટ્રાઇન ઇન્ફેક્શન હતું, ગર્ભાવસ્થા દરમિયાનનું ઇન્ફેક્શન હતું કે બહાર આવ્યા પછી મધરનું ઇન્ફેક્શન કે કોઈ ફેમિલી મેમ્બરનું ઇન્ફેક્શન લાગ્યું એ હજુ સાબિત થઈ શક્યું નથી. એટલે ડેટા ખૂબ જ ઓછા અવેલેબલ છે અને જેને લઈને આપણે આ બધી કોમેન્ટ્સ આપવી અત્યારે મુશ્કેલ છે. ઇન શોર્ટ કે બાળકને ત્યાં સુધી જે માતાનું બ્લડ મળતું હોય છે એમાં પણ ઘણા બધા પ્રોટેક્શન હોય છે કે દરેક વાયરસ ને બેક્ટેરિયા કંઈ બાળક સુધી પહોંચતા નથી હોતા, બેરિયર પણ ખૂબ હોય છે. આ વાત પણ લોકોએ સમજવી જોઈએ. હા, એટલે 100% ઇન્ફેક્ટિવ હોય જ એવું પણ જરૂરી નથી. એક ક્વેશ્ચન દર્શક મિત્રનો છે કે પ્રેગ્નન્સીમાં કોરોના હોય તો કઈ કઈ દવાઓ લઈ શકાય? હા, એક ક્વેશ્ચનનો જવાબ આમ તો મેં આપી દીધો કે કોરોનાની ખુદની કોઈ દવા નથી. બરાબર? જે કાંઈ દવાઓ છે એ દવાઓ કોરોનાને લઈને સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એ રોકવા માટેની છે.
એ સિવાય આપણે એન્ટીવાયરલ મેડિસિન દાખલા તરીકે ટેબીફ્લુ આપણે લેતા હોઈએ છીએ કે રામદેસીવીર આપણે લેતા હોઈએ છીએ. તો આ દવાઓ ખાસ કરીને જ્યારે ખૂબ જ સિમ્પ્ટોમેટિક પેશન્ટ હોય એમાં જ આપવી અનિવાર્ય હોય છે. બધા જ દર્દીમાં રામદેસીવીર આપવાની જરૂરિયાત નથી અને બધા જ દર્દીઓમાં જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન જો લંગ્સમાં વધારે ના હોય તો ટેબીફ્લુ પણ આપવાની જરૂર નથી. અને જ્યારે વધારે ઇન્ફેક્શન હોય ત્યારે આપણે ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ થોટ ઓફ ધ બેબી મધરની સેફટી માટે આ બધું આપવું પડે. તો લેવામાં પણ લઈ લેવું ખૂબ જ જરૂરી છે કેમ કે આપણે પ્રાધાન્યતા ત્યારે મધરને આપવી પડે છે. ઇન શોર્ટ કે આ જે કંઈ ડિસિઝન લેવાય છે એ એક પેશન્ટમાં અલગ અલગ હોય છે અને એ ડિસિઝન છે એ ડોક્ટર લે એ વધારે સારું હોય છે અને ડોક્ટર જે કંઈ ડિસિઝન લે એ દર્દીઓએ માન્ય રાખવા જોઈએ. ચોક્કસપણે આપણા દર્દીઓની જ્યારે વાત કરીએ છીએ ત્યારે દર્દીઓને એક જ સંદેશ આપવાનો છે કે કોરોના 70% દર્દીઓમાં એસિમ્પ્ટોમેટિક છે. 25 થી 30% દર્દીઓમાં જ સિમ્પટમ્સ હોય છે, જેમાં 2 થી 4% દર્દીઓમાં એ ગંભીર સિમ્પટમ્સ સાથે હોય છે કે જેમાં હોસ્પિટલાઇઝ થવાની, ક્યારેક આઈસીયુની વેન્ટિલેટરની જરૂર પડે છે અને અમુક કેસીસમાં એમ ડેથ પણ થાય છે. બરાબર? તો બાકીના જે 25% સિમ્પ્ટોમેટિક દર્દીઓ છે એ દર્દીઓમાં હળવા સિમ્પટમ્સ હોય છે કે જેમાં આપણે રૂટીન મેડિસિન્સ ઘણી બધી આપણે આપીએ છીએ. મોટાભાગની દવાઓ છે એ પ્રેગ્નન્સીમાં પણ સલામત છે, જરૂર પડે તો આપણે લઈ શકીએ છીએ. પણ દર્દીઓએ તો માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે પ્રેગ્નન્સી છે, કોરોના કેમ ન થાય અને એના માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન એટલું હેલ્પફુલ છે. બહુ ક્લિયર નથી પણ છતાંય આપણે સેનિટાઇઝેશન ઉપર પણ ફોકસ કરીએ. એક ક્વેશ્ચન એવો જ છે કે પ્રેગ્નન્સી દરમિયાન કોવિડ પોઝિટિવ આવે તો કેવો ડાયટ લેવો જોઈએ? વાયરસને આપણી ફિઝિકલ ફિટનેસ અને ડાયટ સાથે કંઈ જ કનેક્શન નથી. કોઈ ડાયટ આપણે એપ્રુવડ એવું નહીં કહી શકીએ કે આ ડાયટને લઈને કોવિડ ઇન્ફેક્શન છે એ ઓછું થશે અથવા તો આપણી ઇમ્યુનિટી વધશે જેને લઈને કોવિડના પ્રોબ્લેમ ઓછા થશે. વાયરસ એ પોતાનું મનનો રાજા છે. આપણે એવું કહેતા હોય ને કે જંગલમાં જઈએ અને સિંહ સામે આવે તો આપણે શું કરવાનું? આપણે કંઈ નહીં કરવાનું. સિંહ જે કરવું બરાબર. એવી જ રીતે વાયરસ જ્યારે આપણા શરીરમાં આવી ગયું છે ત્યારે બધા જ કંટ્રોલ છે વાયરસના હાથમાં છે. કેટલું ઇન્ફેક્શન એમણે કરવું, કેટલું બોડીને ડેમેજ કરવું, એ બધું એમના હાથમાં છે. આપણે જે કંઈ છે એ ઓબ્ઝર્વ કરવાનું છે. તો ડાયટ શું લેવો એ ખૂબ જ અસ્થાને પ્રશ્ન છે. આપણે આપણી જરૂરિયાત પ્રમાણે રેગ્યુલર આપણો ખોરાક એવો લઈએ કે જેને લઈને સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન ન થાય. બરાબર? આપણે અમુક આયુર્વેદિક ઔષધો પણ આપણે આપીએ છીએ. આપણે એવું કહીએ છીએ કે આદુ લેવો જોઈએ, આપણે લેવી જોઈએ, નાસ લેવો જોઈએ. આ બધી વસ્તુ છે એ સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન રોકવા માટે જરૂરી છે. એનાથી વાયરસને કાંઈ હાનિ થવાની નથી. અને ઓમ્બી પ્રેગ્નન્સીમાં વિટામિન વાળું પ્રોટીન, એટલે આપણે હાઈ પ્રોટીન ડાયટ લઈએ, ફ્રૂટ ને બધું લઈએ અને રૂટીન આયુર્વેદિક ઔષધિઓ જે કંઈ આપણી પાસે અવેલેબલ છે એ લઈએ કે જેનાથી સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન આપણે રોકી શકીએ. ફરી પાછો ક્વેશ્ચન આમ તો ડિસ્કસ થયેલો જ છે કે પ્રેગ્નન્સીમાં કોરોના થાય તો બાળક ખોટખાપણ વાળું આવે? બિલકુલ નહીં. બરાબર? કેમ કે કોરોના વાયરસ કોઈ જીનેટિક ઇન્વોલ્વમેન્ટ નથી કરવાનો. એનાથી કોઈ બાળકના સ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટમાં કંઈ ફેર પડવાનો નથી. અને બાળક છે બાળકની રીતે ત્યાં જ રહેવાનું છે. કદાચ એવું થાય કે માતાનું ઇન્ફેક્શન બાળક સુધી ટ્રાન્સમિટ થાય તો જેવું માતાને મટી જશે એવું બાળકને પણ મટી જશે. તો આવા બધા ક્વેશ્ચન છે એ અસ્થાને છે કે પ્રેગ્નન્સીને લઈને કોવિડ થાય તો બાળક ખોટખાપણવાળું થવાની કોઈ શક્યતાઓ નથી. બીજો ક્વેશ્ચન એવો છે, આમ તો આમનો ઇન્સ્ટાગ્રામમાંથી આવેલો છે અને આ ક્વેશ્ચનનો પણ આમ તો ડિસ્કશન થયેલું છે કે પ્રેગ્નન્સી દરમિયાન કોરોના હોય તો હોસ્પિટલમાં દાખલ થવું જ પડે? બિલકુલ નહીં. એસિમ્પ્ટોમેટિક દર્દીઓ કોમન જે મારો મેસેજ છે એ જ મેસેજ લાગુ પડે છે કે જેમને કોઈ સિમ્પટમ્સ નથી એમને ઘરે આઇસોલેટ થવાનું છે. પ્રેગ્નન્સી હોય તો પણ ઘરે જ આઇસોલેટ થવાનું છે અને પોતાના પેરામીટર્સ જોતા રહેવાના છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે ઓક્સીમીટરથી આપણું ઓક્સિજન સેચ્યુરેશન જોઈએ છીએ. આપણને કંઈ કમ્પ્લેન્ટ છે કે નહીં આપણે ઓબ્ઝર્વ કરવાની છે. સૌથી મોટો પ્રોબ્લેમ જે છે એ ગભરાટનો પ્રશ્ન છે. કોવિડ પોઝિટિવ આવે એટલે આપણે ઘણા બધા વિચારશીલ થઈ જઈએ છીએ કે આપણને નેગેટિવ વિચારો બહુ આવે છે.
તો પ્રવૃત્તિ કંઈક એવી ગોતી લઈએ કે જેમાં આપણને આઇસોલેશનમાં પણ સમય પસાર કરવો સહેલો પડે. એટલે આપણને વેકેશન મળ્યું છે એવું માની અને એ વેકેશનને આપણે માણીએ અને બિનજરૂરી લાંબુ સ્ટ્રેસ ક્રિએટ ન કરીએ તો કોવિડના ઇન્ફેક્શનના પ્રોબ્લેમ જે છે, સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ છે, એ આપણે ઘણો બધો ઓછો કરી શકીશું. એક ક્વેશ્ચન એવો પણ છે, હમણાં તમે જેમ સીઆરપી નો હમણાં ડિસ્કશન કર્યું, તો સીઆરપી કેટલું હોય તો બહુ વધારે ઇન્ફેક્શન કહેવાય? જી, એનો કોઈ એક્ઝેક્ટ પેરામીટર નથી, પણ પેશન્ટને સિમ્પટમ્સ છે. દાખલા તરીકે કફ ખૂબ જ છે, ટેમ્પરેચર ઘટતું જ નથી અને સીઆરપી વધારે આવે છે, તો આવા કેસીસમાં એમને હોસ્પિટલાઇઝ થવું પડતું હોય છે. નોર્મલ વેલ્યુ સીઆરપીની ખૂબ જ ઓછી હોય, 4 થી ઓછું સીઆરપી હોય કે નોર્મલ હોય છે. એટલે જ્યારે સીઆરપી રેઇઝ થવા માટે ધીરે ધીરે કોઈકને 8 આવ્યું ને બીજે દિવસે 16 આવ્યું, ત્રીજે દિવસે 20 આવ્યું, ચોથે દિવસે 22 આવ્યું, તો આવા પેશન્ટ્સ મને રોજ રિપોર્ટ ફોટા પાડીને મોકલતા હોય છે કે સાહેબ આ તો વધતું જાય છે. તો મારું એવા દર્દીઓ માટે ખાસ સૂચન છે કે કોવિડ ઇન્ફેક્શન છે એને સામનો કરવા માટે આપણી ઇમ્યુનિટી કંઈક ને કંઈક કામ કરશે, એટલે ઇન્ફ્લેમેટરી રિએક્શન આવવાનું છે અને એ ઇન્ફ્લેમેટરી રિએક્શનમાં સીઆરપી રેઇઝ થવાનું છે કે જે 5-7 થી લઈને 25-30 સુધી થાય ત્યાં સુધી આપણે કશું જ એમાં કરવાનું નથી, ગભરાવાનું નથી. પણ એમાં જ્યારે સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય ત્યારે જો એ સીઆરપી 50, 80, 100 સુધી પહોંચે તો આવા કેસીસમાં પછી રેસ્પિરેટરી ઇશ્યુઝ થવાની શક્યતાઓ હોય છે અને આવા દર્દીઓએ થોડી તકેદારી રાખવી પડે છે. આવા દર્દીઓએ પોતાની જાતને મોનિટર કરવી પડે છે, જરૂર પડે તો ઓક્સિજન લેવલ ઘટે તો એમને હોસ્પિટલાઇઝ પણ થવું પડે છે. વેરી ગુડ. ઓલમોસ્ટ આમ તો સર બધા જ ટોપિક આપણે કવર થઈ ગયા છે, પ્રિવેન્શન, ક્યુરેટિવ, ઇવન ઇન્વેસ્ટિગેશન. એક ક્વેશ્ચન છે હજી, એક મિનિટ. સર, આઈવીએફ કરાવેલું હોય અને અચ્છા સ્ટીચ લીધા હોય તો એમાં કેટલું ઇફેક્ટ થાય? સર તમે આમ તો એક આ ક્વેશ્ચન બી વારંવાર આવતો હોય છે કે તમે આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છો, તો આઈવીએફમાં જે પ્રેગ્નન્સી રહેલી હોય છે એ લોકો તો બહુ જ એન્શિયસ હોય છે, એમને પણ કોઈ પણ નાના મોટા પ્રોબ્લેમ્સ હોય તો દોડીને હોસ્પિટલ તરફ જતા હોય છે, તો આઈવીએફ વાળા પેશન્ટે સ્પેશિયલી કઈ તકેદારી રાખવાની? જી, અમે આજના સમયે આઈવીએફની ટ્રીટમેન્ટ ચાલુ કરનારા દરેક દર્દીઓ સાથે ખૂબ જ ઓપન માઇન્ડથી આ ડિસ્કશન કરીએ છીએ કે આપને કોઈ કોવિડના સિમ્પટમ્સ નથી, આપનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ છે તો જ આપણે એમની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ. બરાબર છે. અને સારવાર ચાલુ કર્યા દરમિયાન ક્યારેય પણ કોઈ દર્દીને કે દર્દીના પતિને કે એમના ઘરના કોઈ સભ્યોમાં કોવિડ ઇન્ફેક્શન આવે જેને લઈને કોઈ જો સાયકોલોજીકલ સ્ટ્રેસ ઊભું થાય તો આવા દર્દીમાં આઈવીએફની ટ્રીટમેન્ટ છે એ પ્લાન ટ્રીટમેન્ટ છે કે જે આયોજિત કરીને કરવાની ટ્રીટમેન્ટ છે, જે સારવારને કદાચ આપણે 5-15 દિવસ કે 1 મહિનો વિલંબમાં મૂકીએ તો એનાથી આપણું કંઈ જ બગડતું નથી. એટલે ગર્ભ બનાવવાની પ્રોસેસ કરવી, ગર્ભ મૂકવાની પ્રોસેસ કરવી, આ બધું જ આપણે આપણા કંટ્રોલમાં પ્લાનિંગ પ્રમાણે કરી શકીએ છીએ. તો કોઈ સંજોગોમાં પેશન્ટને કે પેશન્ટના હસબન્ડને કોવિડ પોઝિટિવ આવે સારવાર દરમિયાન તો અમે સામૂહિક રીતે એવો જ ડિસિઝન લઈએ છીએ કે આપણે આ સારવાર હાલ પૂરતી સ્થગિત કરીએ છીએ અને નેક્સ્ટ મંથ આપણે જ્યારે તમે સ્વસ્થ હશો ત્યારે આ સારવારમાં આગળ વધીશું. કેમ કે સારવાર દરમિયાન ઘણી બધી વાર દર્દીને, દર્દીના પતિને હોસ્પિટલે આવવું પડે છે અને કોવિડ પોઝિટિવ દર્દી જો હોસ્પિટલે આવશે તો બીજાને પણ નુકસાન કરશે અને લેબમાં કે જ્યાં અમારે આ એમ્બ્રિયો પ્રિપેરેશન કરવાનું છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક કન્ટામિનેશન, ઇન્ફેક્શનના ચાન્સીસ વધશે. તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે જ્યારે આપણને ઇન્ફેક્શન છે એવી ખબર પડે ત્યારે આપણે ત્યાં સ્થગિત થઈ જઈએ અને જ્યારે એ ઇન્ફેક્શનમાંથી બહાર આવે ત્યારે આપણે સારવારમાં આગળ વધીએ. એક ક્વેશ્ચન એવો પણ છે કે ધારો કે ડિલિવરીનો ટાઈમ છે અને કોરોના થાય છે તો ડિલિવરી નોર્મલ કરવી કે સિઝેરિયન કરવી, અથવા તો શું એવું કે કોરોના હોય તો ડિલિવરી નોર્મલ ના જ થાય? કોરોનાને લઈને સિમ્પટમ્સ છે દર્દીને કે જેને લઈને પેશન્ટને શ્વાસોચ્છ્વાસમાં તકલીફ પડે છે, એમના લંગ્સની એફિશિયન્સી ઓછી થઈ ગઈ છે, તો આવા દર્દીમાં નોર્મલ ડિલિવરીનું પેઇન કે સ્ટ્રેઇન લેવું શક્ય નહીં હોય.
તો એવા દર્દીમાં દર્દીની શારીરિક તંદુરસ્તીને ધ્યાનમાં લઈને કદાચ ઓપરેટિવ ડિલિવરી સહેલી પડે. બાકી પેશન્ટને સિમ્પટમ્સ ઓછા છે, એમની લંગની એફિશિયન્સી, એમની ફિઝિકલ ફિટનેસ ખૂબ સારી છે, તો નોર્મલ ડિલિવરીથી કંઈ વાંધો આવતો નથી. એટલે ડિલિવરીની પ્રોસેસને કોવિડ સાથે આમ કાંઈ કનેક્શન નથી. માત્ર એટલું કહી શકાય કે શારીરિક અને માનસિક તંદુરસ્તી જ્યારે નુકસાન થયેલી છે, દર્દી ગાંગો થઈ ગયો છે, ત્યારે કદાચ ઓપરેટિવ ડિલિવરીનો સ્કોપ વધી જતો હોય. બાકી ડિલિવરીની પ્રોસેસ બંને દર્દીમાં સરખી રહેશે. સર, હવે એવું છે કે વેક્સિનેશન આપણે ફૂલ પ્લેસ ચાલી રહ્યું છે, તો અમારા ઘણા બધા દર્દીઓ એ પણ પૂછવા માંગે છે કે પ્રેગ્નન્સી છે તો વેક્સિન લેવી કે નહીં? જી, જે દર્દીઓ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી રહ્યા છે એ દર્દીઓ માટે હું એવું કહીશ કે આપ વેક્સિન ચોક્કસપણે લઈ લો. 2 ડોઝ વેક્સિનના છે કે જે 30 દિવસના 2 દિવસમાં આપવાના છે. અને બીજું વેક્સિન લીધા પછી સરેરાશ 2 થી 3 મહિનાનો સમય આપો તમારી પ્રેગ્નન્સી પ્લાન કરવામાં, જેથી કરીને તમે કોવિડથી ઘણા ખરા સુરક્ષિત થઈ જાઓ અને પ્રેગ્નન્સી દરમિયાન તમને આ પ્રશ્નો સતાવે નહીં. એટલે પ્રેગ્નન્સી નથી એ દર્દી ચોક્કસપણે વેક્સિન લઈ લે, વેક્સિનેટેડ થઈ 3 મહિના પાસ કરીને પછી પ્રેગ્નન્સીનો પ્લાન કરે. પ્રેગ્નન્સી છે તો વેક્સિન લેવી કે કેમ, એના માટેનું હજી ડેટા કોઈ અવેલેબલ નથી. પ્રેગ્નન્સીમાં સેફટી વેક્સિનની છે કે નહીં એવું હજુ આપણા વેક્સિન જે લોકોએ સંશોધન કર્યું છે એ લોકોએ પણ હજુ ડેટા એટલો ભેગો કર્યો નથી. તો આપણે એને હજુ સલામત નહીં ગણીએ, કેમ કે પ્રેગ્નન્સી દરમિયાન જે વસ્તુ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી હોય એ જ વસ્તુ આપણે કરી શકીએ. તો પ્રેગ્નન્સી છે તો વેક્સિન એવોઇડ કરશું, આપણે કોવિડ ન થાય એના માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીશું. પ્રેગ્નન્સી નથી, પ્રેગ્નન્સી પ્લાન કરવી છે તો વેક્સિનેશન કરીને પછી જ પ્રેગ્નન્સી પ્લાન કરીએ છીએ. સર, તમે આજે અહીંયા આયુર્વેદ ડિપાર્ટમેન્ટમાં અમારી સાથે છો, એટલે ઇમ્યુનિટીનો પણ એક ક્વેશ્ચન છે કે ભાઈ પ્રેગ્નન્સીમાં ઇમ્યુનિટી વધારવા માટે આપણે શું કરવું? જી, આપણે સાયન્ટિફિકલી એને ઇમ્પ્લિમેન્ટ કરીએ તો હાઈ પ્રોટીન ડાયટ, હાઈ વિટામિન ડાયટ, આ બધી વસ્તુ છે એ ઇમ્યુનિટી બૂસ્ટિંગ છે. બરાબર? એટલે આપણો જે કંઈ ખોરાક લઈએ એમાં પ્રોટીનનું પ્રમાણ વધારે લઈએ. પ્રોટીન શેમાંથી મળે તો કે કઠોળ, સિરિયલ્સમાંથી મળે, બરાબર, દૂધમાંથી મળે અને ફ્રૂટમાંથી બધા વિટામિન્સ મળે. તો આપણે આપણો ડાયટ એવો રાખીએ કે જેનાથી પ્રોટીન અને વિટામિનનું પ્રમાણ વધારે હોય, અને એ ડાયટ હશે તો આપણી ઇમ્યુનિટી વધારે હશે. સાથે સાથે આયુર્વેદિક પ્રિપેરેશનો ઘણી બધી આવે છે કે જેનો વધારે ખ્યાલ તમને હશે કે જે પ્રિપેરેશન થકી આપણે આપણી ઇમ્યુનિટી વધારી શકીએ. ઇમ્યુનિટી સારી હશે તો કોવિડ નહીં થાય એવું બિલકુલ નહીં સમજવું, બરાબર? અને કોવિડ માટેનો જે બેઝિક રૂલ છે એ રૂલ તો આપણે ફોલો કરવો જ પડશે. એક લાસ્ટ ક્વેશ્ચન સર, કે અત્યારે તમે જેમ વાત કરી એમ કે એક ડરનો માહોલ છે, ભયનો માહોલ છે કે પ્રેગ્નન્સી છે, મને કોરોના થશે, મારા ઘરમાં પ્રેગ્નન્ટ લેડી છે એમને કોરોના થશે, તો તમારું શું કહેવાનું છે કે ગર્ભ સંસ્કાર છે એ એમની જે માનસિક તણાવ છે એને દૂર કરવા માટે કેટલું કાર્યક્ષમ થઈ શકે? જી, ડરનો માહોલ હોવો ખૂબ સારી વાત છે, પણ કમનસીબે ડરના માહોલનું ઇમ્પ્લિમેન્ટેશન આપણી પબ્લિક ખૂબ જ ઓછું કરી રહી છે. કોરોના થશે તો શું થશે એવી જે વાત છે એની સામે કોરોનાથી કેમ બચીશું એવું કોઈ વિચારતો નથી. એ ખૂબ જ દુઃખદ બાબત છે. કોવિડ ન થાય એના માટેના પ્રિકોશન આપણા હાથમાં છે, એને આપણે અનુસરીએ. ગર્ભ સંસ્કાર એ માઇન્ડ બુસ્ટિંગ એક્ટિવિટી છે, ખૂબ સારી એક્ટિવિટી છે કે જેનાથી જે પ્રેગ્નન્સી વાળી બહેનો છે એમને કંઈક એક્ટિવિટી મળશે, માઇન્ડની એક્ટિવિટી મળશે, અને એ માઇન્ડ એક્ટિવ હશે, પોઝિટિવિટી હશે. મેં તો ઘણા બધા બહેનો જોયા છે કે જે લોકો ગર્ભ સંસ્કારની સારવારમાં છે એ ખૂબ જ પોઝિટિવ હોય છે. એમને કોઈ ભય નથી હોતો, એમને પોતાનું બાળક તંદુરસ્ત છે એવું એક ઇનર ફિલિંગ હોય છે. તો પોઝિટિવિટી બક્ષવા માટે ગર્ભ સંસ્કાર 100% ફાયદાકારક છે, અને એ પોઝિટિવિટી સાથે સાથે કેર લેશું તો આપણને ફાયદો થશે. તમે હમણાં વાત કરી ને કે હવે વેકેશન હોય, ઘરની બહાર નથી નીકળવાનું, તો નમ્ર વિનંતી આપણે બધા પ્રેગ્નન્ટ લેડીને કરીએ કે એમનો જે ક્વોલિટી ટાઈમ છે એ એમના બાળકના વિકાસ માટે અને પોતાની એક કોન્ફિડન્સ વધારવા માટે એ વધારે ને વધારે એના માટે ફાળવે. જી, એટલે હું તો એટલું જ કહીશ કે
આપણે નાનામાં નાની ઘરની કોઈ પણ વસ્તુઓ લેવા માટે જતા હોય તેમાં ચોઈસ કરતા હોય યસ બરાબર. આપણે મોબાઈલ લેવો છે તો કઈ કંપનીનો લેવો આપણે જોતા હોઈએ કે સેમસંગનો લેવો, એપલનો લેવો કે વિવોનો લેવો બરાબર. આપણે ગાડી લેવી હોય તો કેટલી બધી ગાડીના શોરૂમમાં જતા હોઈએ. આપણું બાળક આપણે એક જ કરવું છે કે જે એક બાળક માટે આપણે આગોતરું કોઈ આયોજન નથી કરતા, કોઈ પ્લાનિંગ નથી કરતા, કેવું બાળક જોઈએ છે એનો વિચાર નથી કરતા. તો ગર્ભ સંસ્કાર છે એ એક સિલેક્શન ઓફ ધ બેબી. આપણે સિલેક્શન કરવા માટે ગર્ભ સંસ્કાર કરવું જોઈએ એવું હું દૃઢપણે માનું છું. અને નોટ બાય ચાન્સ, બાય ચોઇસ બેબી આપણને મળે એવી દરેક કપલની ઈચ્છા હોવી જોઈએ. તો ગર્ભ સંસ્કાર ખૂબ જ આવશ્યક છે. સ્કૂલિંગ માટે આપણે 2.5 વર્ષે મોકલીએ છીએ. પહેલા 2.5 વર્ષ સુધી કાંઈ નથી કરતા. આ તો પ્રેગ્નન્સી દરમિયાન આપણે સ્કૂલિંગ આપવાની વાત છે ગર્ભ સંસ્કાર એટલે. અને એ ભવિષ્ય છે. ભવિષ્યનો સમય એવો આવશે કે દરેક નાગરિક કદાચ ગર્ભ સંસ્કાર કરતો થઈ જશે. થેન્ક યુ સર. એક ક્વેશ્ચન આવો પણ છે કે ડિલિવરી થઈ ગઈ અને હવે બાળક બ્રેસ્ટ ફીડિંગ લે છે તો એ સમયગાળામાં વેક્સિન અપાય કે નહીં? માતાને યસ ચોક્કસપણે આપી છે. કેમ કે હવે ડિલિવરીનો ટાઈમ પૂરો થઈ ગયો છે અને પ્રેગ્નન્સી પણ નથી તો ફીડિંગ ને અને વેક્સિન ને એ બંનેને કોઈ સમય આપી શકશે. ઓકે સર, તો આઈ થિંક કે આપણે તમે અહીંયા અમારા જે કંઈ પ્રેગ્નેન્ટ લેડી હતા એના મૂંઝવતા બધા જ પ્રશ્નોનો મોટાભાગનો સોલ્યુશન તમે આપી દીધું છે અને એ પણ ખૂબ જ સરળ ભાષામાં સહજ રીતે અને એમને સારી રીતે સમજી શકાય એવી રીતે. તો આજે આ તમારા અનુભવનો, તમારા નોલેજનો અમને જે અહીં ફાયદો મળ્યો છે એના માટે કામિની ગર્ભ સંસ્કાર એન્ડ યુઝ વેલનેસ સેન્ટર આપનું હૃદયપૂર્વક અભિવાદન કરે છે, આપનો આભાર માને છે અને ફરી પાછું અમે આશા રાખીએ કે તમે ફરી કોઈ સારા ને એવા કોઈ વિષય કે જેના વિશે લોકોને ખૂબ જાણવા માટે આતુરતા હોય એના માટે ફરી અમારી સાથે જોડાઓ. અને દર્શક મિત્રોને પણ વિનંતી છે કે આ એક આપણી સિરીઝ જે ચાલી રહી છે કામિની ગર્ભ સંસ્કાર એન્ડ યુઝ વેલનેસ તરફથી કે તમને કાંઈ પણ એવા કોઈ પ્રશ્નો અથવા તો એવા કોઈ ટોપિક ઉપર નોલેજ જોઈએ છે અથવા સાચી સમજણ જોઈએ છે તો તમે અમને જરૂરથી 7575001075 આ નંબર ઉપર તમે અમને વોટ્સઅપ પણ કરી શકો છો. અમારા જે ઇન્સ્ટાગ્રામ અને FB ના પેજ ઉપર પણ તમે મેસેજથી પણ અમને પ્રશ્નો પૂછી શકો છો. ફરી પાછા આપણે નવા એપિસોડ સાથે આવતા વીકમાં ફરી મળીશું. તો આજે આપણે રજા લઈએ. ધન્યવાદ સર. થેન્ક યુ. ઓકે બાય.